પ્રીતિ જરીવાલા. વ્યવસાયિક રીતે તેઓ આયુર્વેદિક ડૉક્ટર અને છેલ્લા 35 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, છતાં પણ તેઓ ગુજરાતી સાહિત્ય પ્રત્યે ઘણો પ્રેમ ધરાવે છે. તેઓએ 4 પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં બિલીપત્ર, એમાં 12 ટૂંકી વાર્તાઓ, 12 કવિતાઓ અને 12 નિબંધોનો સંગ્રહ છે. બીજું પુસ્તક મધ્યાહન સૂર્ય મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા વાડીલાલ ડગલી લલિત નિબંધ સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. હું તો આવ નહીં કરું ચિલ્ડ્રન નાટક એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. ગુજરાતી સાહિત્ય એકેડમી શ્રેષ્ઠ બાલનાયક પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. ઈ લોકની દુનિયા કિશોર લઘુ નવલ કિશોર નવલકથા છે. પુરસ્કારમાં તેઓએ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા પ્રાગજી ડોસા શ્રેષ્ઠ બાલનાટક દ્વિતીય પુરસ્કાર, બાલ સાહિત્ય એકેડમી કંચન રશ્મિન શ્રેષ્ઠ બાલ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. સાહિત્ય સંસદ બાલનાટક લેખન સ્પર્ધામાં ચંદ્રવદન મહેતા પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. સાહિત્ય સંસદ દ્વારા પ્રકાશિત 2 હાસ્ય સંગ્રહોમાં હાસ્ય નિબંધને હાસ્ય હિલોલ અને હૈયું હસે હરણીશ એમાં પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. શ્રી ગોવિંદભાઈ સરૈયા દિગ્દર્શિત ગુજરાતી ફીચર ફિલ્મ ગુણસુંદરીનો ઘર સંસારમાં તેઓએ કામ પણ કર્યું છે. ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્ર દ્વારા આયોજિત ડિજિટલ આંતરરાષ્ટ્રીય એકાંતિક સ્પર્ધા લોકડાઉન 2020 માટે પ્રથમ પુરસ્કાર મળ્યો છે. ગુજરાતી સાહિત્યિક મહિલા સંગઠન લેખિનીના પ્રમુખ છેલ્લા 10 વર્ષથી ત્રિમાસિક સાહિત્યિક સામયિક લેખિનીના સંપાદક છે તેવા ડૉક્ટર પ્રીતિ જરીવાલાને આજે હું હૃદયપૂર્વક આવકારું છું અને પ્રસ્તુત કરું છું. સૌ પ્રથમ તો ગુજરાતી સાહિત્યના હાસ્યરસને માણવા માટે અહીં ઉપસ્થિત દેશ વિદેશના સર્વ સાહિત્ય રસિકોને મારા નમસ્કાર. આભાર માનું છું કોકિલાબેનનો, રિંકીબેનનો, અલકાબેનનો અને રાજેશ્રીબેનનો અને ઈલાબેનનો. અને સૌથી જે બધી અગત્યની વાત છે કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને એ દિવસે આજે આ માતૃભાષાનું જે ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજન થયું છે એ માટે એના બધા આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષાનું ગૌરવ કરતી શ્રી કવિ શ્રી ઉમાશંકર જોશીની 2 પંક્તિઓ સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. અને આજે હું જોઈ રહી છું કે દેશ વિદેશમાંથી બધા સાહિત્ય રસિકો અહીં જોડાયા છે. તો કવિ રઈસ મણિયારની 4 પંક્તિઓ યાદ આવે છે. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ, મલક કઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ, હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. હજુ એ મેં મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. તો હવે આજનું વક્તવ્ય શરૂ કરું છું. કહેવાયું છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. એટલે કે બુદ્ધિમાન લોકો છે તે કાવ્યશાસ્ત્ર એટલે કે સાહિત્યના વિનોદથી પોતાનો સમય વ્યતીત કરે છે. તો આજે આપ સૌ 1 કલાક સાહિત્યના વિનોદથી પસાર કરવાના છો. એટલે આજે આ તો સૌ બધા બુદ્ધિમાન લોકો છે, એટલે આજે મારે બુદ્ધિમાન લોકોની સામે મારું વક્તવ્ય રજૂ કરવાનું છે. અને નાટ્યશાસ્ત્રના જે રચયિતા ભરત મુનિએ સાહિત્યના 8 રસની વિચારણા કરીને પછી એમાં પાછળથી શાંત રસ ઉમેરાયો. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, અદ્ભુત, ભયાનક, રૌદ્ર, બીભત્સ અને શાંત. તો આ હાસ્ય રસને શૃંગાર પછી તરત જ બીજું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આપણે સૌ આ હાસ્ય રસનું મહત્વ સમજી શકો છો. અને આ વિષય એટલો વ્યાપક છે કે 40 મિનિટમાં તો
આને ન્યાય નહીં આપી શકાય. પણ એવી રીતે વિચાર્યું છે કે કોઈ પણ સાહિત્યમાં મુખ્ય બે પ્રકાર છે સાહિત્યની અભિવ્યક્તિના: ગદ્ય અને પદ્ય, કવિતા અને ગદ્ય, પ્રોઝ એન્ડ પોએટ્રી. તો સૌથી પહેલા હું કાવ્યમાં, ગુજરાતી સાહિત્યના કાવ્યમાં કઈ રીતે હાસ્યરસનું ખેડાણ થયું છે એની હું વાત કરીશ. તો મધ્યકાલીન સર્જકોમાં અખા, પ્રેમાનંદ અને ભોજા ભગત જેવા સર્જકો જુદા તરી આવે છે. કારણ કે એનું કારણ છે કે એમણે હાસ્ય અને વ્યંગ એમાં ખેડાણ કર્યું છે. અને એમાં જો આપ સૌને ખ્યાલ હશે, અખો જે છે એ જ્યારે ભક્તિ માર્ગી કાવ્યોની રચના થતી હતી ત્યારે અખો એ જ્ઞાન માર્ગી વેણ લઈને આવે છે. તો અખાના છપ્પામાં જે તમને જોવા મળશે કે સમાજમાં જે ધર્મને નામે અંધશ્રદ્ધા થતી હતી એના વિરોધમાં સમાજને જાગૃત કરવા માટે એમણે અખાએ છપ્પા લખ્યા. થોડાક તમને હું એના દાખલા આપું છું. તિલક કરતા 53 થયા, જબ માલાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને ચરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ તો અખા વડું ઉત્પાદ, ઘણા પરમેશ્વરે ક્યાંની વાત. આંધળો સસરો ને સણગટવો એટલે ઘૂંઘટમાવો, એમ કથા સાંભળવા ચાલ્યું સૌ, કયું કાંઈ ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. એટલે આજે બધા સંત મહાત્માની કથા સાંભળવા જાય છે, પણ એમાંથી કેટલું પોતે એમાંથી અનુકરણ કરે છે કે કેટલું સમજે છે એની ઉપર અખાએ કટાક્ષ કર્યો છે. એટલે એમના જે છપ્પા છે એમાં કટુતા નથી પણ કટાક્ષ છે. સમાજમાં જે ધર્મને નામે અંધશ્રદ્ધા વ્યાપી એના સામે સમાજને દીવો ધરવા એમણે આ છપ્પા લખ્યા. અને અખા પછી આવે છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદે પણ ઘણી આપણને હાસ્યપ્રધાન રચનાઓ એમણે આપી છે. એમના નળાખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, એમાં પણ એમણે કેટલાક એવા કડવા મૂક્યા છે કે જેમાં હાસ્યરસ ઉત્પન્ન થાય છે. અને પ્રેમાનંદ પછી આવે છે દલપતરામ. હવે આ દલપતરામ તો અર્વાચીન યુગના પ્રથમ હાસ્ય કવિ છે અને બોધ પ્રધાન વાતને તેઓ હાસ્યના ઓજારે માર્મિક રીતે તેઓ રજૂ કરે છે. એક ખૂબ જાણીતી રચના છે, અહીંયા ઉપસ્થિત બધાને જ ખબર હશે, પણ હું એ રજૂ કરવાનો લોભ છોડી નથી શકતી. ઊંટ કહે આ સભામાં વાકા અંગ વાળા ભૂંડા, ઊંટ કહે આ સભામાં વાકા અંગ વાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે, બગલાની ડોક વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શીર વાંકા, શિંગડાનો ભાર છે, સાંભળી શિયાળ બોલ્યું ડાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. એટલે જ્યારે આપણે બીજાના દોષ જોઈએ એની પહેલા આપણે આપણી અંદર ઝાંખી કરવાની છે કે આપણે કેટલા સંપૂર્ણ છીએ. તો આટલી મોટી વાત, આટલી ગહન વાત કેવી દલપતરામ નાની સરખી આવી ઊંટ કહે આ સભામાંથી આપણને રજૂ કરે છે. એવી જ રીતે જ્યારે વિવેક અવિવેકની બુદ્ધિ નથી રહેતી ત્યારે અંધેરી નગરીની વાત કરે. પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બુરી ન વેચે વિવેકે. તો આ રીતે પછી દલપતરામ શ્લેષ અલંકાર એમને ખૂબ જ સહજ હતો અને એના આધારે તેઓ જે માનવીના સ્વભાવની ઉણપ હતી એ પણ એકદમ હાસ્યને હળવી રીતે રજૂ કરે છે. કે શરણાઈ વાળોમાં કેટલા શ્રીમંત છે શેઠ, પણ કેટલા કંજૂસ છે. તો ઘણીવાર શ્રીમંત હોય પણ
કંજૂસ હોય તો એ જે માનવ સ્વભાવની ઉણપ છે તો એમણે શરણાઈ વાળોમાં 4 પંક્તિમાં કહી દીધી. એક શરણાઈ વાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગણી વગાડવામાં વખણાયો છે. એક શરણાઈ વાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગણી વગાડવામાં વખણાયો છે. એકને જ જાચો એવી ટેક છેક રાખીએ શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે. કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ ગાયક ના લાયક તું ફોકટ ફૂલાણો છે. સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. એને પૈસા નથી આપવા આટલું તો આમાં શું તે નવાઈ કરી? એ તો પોલું હતું તો વાગ્યું, તું સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. તો એવી જ રીતે દલપતરામ પછી આવે છે હાસ્યની કાવ્યમાં, હાસ્ય કાવ્ય રચનામાં નવલરામનું નામ. નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, એમણે એક સરસ હાસ્ય કવિતા આપી છે, જાન જનાવરની મળી. હજુ પણ ગુજરાતના કેટલાક ગામોમાં બાળ લગ્ન પ્રથા છે. શું એટલે જ પહેલે બાલિકા વધુ સિરિયલ હિટ કેમ થઈ? કારણ કે હજુ પણ એ બાળ લગ્નની પ્રથા ચાલુ છે. તો એના વિરોધમાં સમાજને જાગૃત કરવા માટે એમણે આ ખાસ કાવ્ય લખ્યું છે હાસ્ય કવિતા કે જનાવરની જાન છે. અને એમાં વરરાજા કોણ છે? 2 મહિનાનું નાનકડું બકરીનું બચ્ચું, એ વરરાજા છે. તો એ કવિતા રજૂ કરું છું. જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે બકરી બાઈનો બેટડો પરણે છે આજે. ઢોલ નગારા ભેરને શરણાઈના સૂર તીણા સો સાંભેલા શોભિતા બેટા બેટી ઘેટીના. ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો દોડે વરનો બાપ ત્યાં દડપડ દાડી વાળો. સાજનનું શું પૂછવું બકરે કરી જોરો ભેગા કર્યા છે ભાવથી મોટા મોટા ઢોરો. રાતા માતા આખલા રાખી શિંગડા સીધા આગળ માગ મુકાવતા પદ પોલીસ લીધા. વરરાજા 2 માસનું બાળ બે બે કરતું ઝડપાયું જટ જોડીમાં મનમાડીનું ઠરતું. મંગળ બકરી બાઈ તો ગાય હરખી હરખી આણી આડોશન પાડોશન બાઈ તણી બહેનપણીઓ. હવે એની બકરીબાઈની બહેનપણીઓ કોણ છે? ભેંસ, ઘૂંટણ ને ઊંટડી, ઘેટી, ઘોડી, ગધેડી, ગાય, બિલાડી, ઉંદરડી ને એક પુત્રી એ તેડી. વાંદરીઓ વિસર્યા નથી 10-20 આ કૂદે સાથે સાંભળી સૌ કોઈ સાથે સુરને છંદે. કોઈ બે બે કો ભે ભે કરે કોઈ ભૂકતી ભૂંડું કોઈ ચૂચું મ્યાઉ મ્યાઉ કરે વેળવા રેકો ટૂટું. હુક હુક કરતી વાંદરી જોજો નાચે કેવી ધન ધન બકરી ન કોઈની જાન તારા જેવી. હવે હજુ આ છેલ્લી 2 પંક્તિની અંદર કવિએ આખો એનો કાવ્યનો સાર મૂક્યો છે. 4 પગાની જાન આ જોડી 2 પગા સારું સમજે તો સાર નવલ બહુ નહીં તો હસવું તો વારું. આખી કવિએ કીધું કે મેં 4 પગાની જાનની રચના એટલે કરી છે કે 2 પગાવાળા સમજે કે આ બાળ લગ્નની પ્રથાની આપણે વિરોધ કરવો જોઈએ. તો આ 19મી સદીમાં આ ગુજરાતમાં જે બાળ લગ્નની કુરૂઢી હતી એના આકરા અને કડવા શબ્દોમાં કટાક્ષ વેરતી એ સમયની લખેલી આ કવિતા છે, જે ત્યારે સમજુ માણસોમાં ખૂબ લોકપ્રિય થઈ હતી અને પાઠ્યપુસ્તકમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. તો હવે જ્યોતિન્દ્ર દવે પણ હાસ્ય, અને જ્યોતિન્દ્ર દવેની મેઇન તો મુખ્ય તો એમણે હાસ્ય નિબંધો લખ્યા છે, પણ એમની એક ખાસિયત જ્યોતિન્દ્ર ભાઈની એ હતી કે એ પોતાના ઉપર હાસ્ય કરી શકતા. અને એમનો ઇન્ટરવ્યુ લેવા માટે એક ભાઈ આવે છે, ને જ્યોતિન્દ્રભાઈ દવે આપ સૌને ખબર હશે ખૂબ જ શરીરે પાતળા અને દુબળા અને એકદમ સૂટી જેવા હતા. તો એક ભાઈ એમનો ઇન્ટરવ્યુ લેવા આવે છે, એટલે અંદર જઈને કોટ પહેરી આવે છે.
એટલે ભાઈ કે હું તો તમને સવાલ જવાબ પૂછીશ, ફોટો પાડવા નથી આવ્યો. તો કે મને ખબર છે, આ તો તમે મને જોઈ શકો ને એટલે હું અંદર જઈને કોટ પહેરી આવ્યો. એટલે હવે બધા એમને પૂછે તો એમની એક જ કડી રજૂ કરું છું કે અલ્પ આત્માનું આત્મપુરાણ. તમારી જાતનો આપો તમે જાતે પરિચય. તમારી જાતનો આપો તમે જાતે પરિચય. તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઉપજે. જાતને જાણી છે કોણે કે હું જાણી શકું? જાણે જે જાતને તે જણાવે નહીં અન્યને. તથાપી પૂછતા ત્યારે મિત્રનું મન રાખવા. જાણું ન જાણું હું તોય મથું જાત જાણવા. કે હજી સુધી કોઈને પણ જાણી શક્યું નથી. આપણે પણ આપણી જાતને આપણે જાણી શક્યા નથી. તો એ જે વાત કરે છે અને એક હળવી રીતે વાત કરે છે કે એમણે એક સરસ જિંદગીમાં એક જ વાર નૃત્ય કર્યું હતું અને એવું નૃત્ય તમે એ પણ નથી કરી શક્યા ને તમે પણ નહીં જોયું હશે. તો આ જિંદગીનું આ એક વારનું નૃત્ય એમણે કેવી રીતે કર્યું હતું એ પંક્તિઓ એમના શબ્દોમાં રજૂ કરું છું. સાહિત્ય સંગીત કલા વિશે મેં ધરી રુચિ કિંતુ ન સિદ્ધિ આવી. ગાઉં ન હું કારણ માત્ર એનું આવે દયા કઈ સુણનાર કાનની. કર્યું હતું એક જ વેળ જીવને અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે. હું એકદા માર્ગ પરે નિરાતે ઉઘાડે પગે ફરતો હતો ત્યાં અડધી બળેલી બીડી કોક મૂર્ખે ફેંકી હતી તેના પર પાદ મૂક્યો. કોઈએ અડધી ફૂકેલી બીડી ફેંકી હશે એના ઉપર જ્યોતિબાઈનો પગ પડી ગયો અને પછી નૃત્ય કરી ઉઠ્યો છે તેવું હજી નૃત્ય કર્યું ના કોઈએ. સાહિત્યની કંટક વાડ ભેદવા કરે ગ્રહી કાતર કાવ્ય કેરી. પાડી છીંડું નાનકું એક ત્યાં હું ખૂણે ઊભો ખાતર ફેંકી દીધી. ખૂણે ઊભો કાતર ફેંકી દીધી એટલે કે હાસ્ય કવિતા રચું મારું ગજું નથી, એ કાવ્યરૂપી કાતર મેં ફેંકી દીધી. રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય તેમ તને સખે મહાજ્યોતિ પરબ્રહ્મ દિશે જ્યોતિન્દ્ર દવે. આનું એક જ હાસ્ય કાવ્ય મળે છે. પછી એમણે હાસ્ય નિબંધોમાં ખૂબ સારું ખેડાણ કર્યું છે. અને હવે આજના કવિઓ ઉપર આપણે આવીએ તો આ શ્રી ઉદયન ઠક્કર મારા ગમતા કવિ છે અને એમનું એક હાસ્ય ગઝલ જ્યારે હાસ્ય મેઇન્સ એમાં હોય તો એને હઝલ કહેવાય છે. અને એનું શીર્ષક છે મહેફિલ. આપણે જોઈએ છે કે આજકાલ ફેશન થઈ ગઈ છે કે અમે ક્લાસિકલ મ્યુઝિકના પ્રોગ્રામમાં અમે જઈ રહ્યા છીએ. આમ કે હું તો શાસ્ત્રીય સંગીત શીખું છું કે હું તો શાસ્ત્રીય સંગીતના પ્રોગ્રામોમાં અમે તો જઈએ છીએ. તો એની ઉપર કટાક્ષ કરતું એક આ કાવ્ય છે કવિ ઉદયન ઠક્કરનું. તંબુરાની મહેફિલમાં જાણકારો ખાસા છે. તંબુરાની મહેફિલમાં જાણકારો ખાસા છે. શિસ્તબદ્ધ ઝોકા છે તાલમાં બગાસા છે. શિસ્તબદ્ધ ઝોકા છે તાલમાં બગાસા છે. બારી બારણા રોકી ગોઠવાયા યજમાનો. બારી બારણા રોકી ગોઠવાયા યજમાનો. ભાગવું કઈ રીતે ચો તરફ હતાશા છે. એકમાત્ર આશા છે ચાયના વિરામ અંગે. એકમાત્ર આશા છે ચાયના વિરામ અંગે. પેટના કમાડો પર ભૂખ મૂકે જસા છે. કહે છે તંબુરા વાળો ખાવું હો તે ખાઈ લે. કહે છે તંબુરા વાળો ખાવું હો તે ખાઈ લે. બાકી મારા મેનુમાં માત્ર રે રે સાસા છે. બાકી મારા મેનુમાં માત્ર રે રે સાસા છે. કેટલી સ્ત્રીઓ મોડે સુધી સાંભળતી. કેટલી સ્ત્રીઓ મોડે સુધી સાંભળતી. 3 એની શિષ્યા છે બાકીને દિવાસા છે. 3 એની શિષ્યા છે બાકીને દિવાસા છે. તંબુરાની મહેફિલમાં હાય કદીએ ના આવત. તંબુરાની મહેફિલમાં હાય કદીએ ના આવત. કિંતુ તંબુરા વાળા મારા સસરા માસા છે. કિંતુ તંબુરા વાળા મારા સસરા માસા છે. કોઈ કહે જલસો છે આ સિતાર વાદનનો.
કોઈ કહે જલસો છે આ સિતાર વાદનનો, કોઈ કહે ખેંચાતા તારના નિસાસા છે. કોઈ કહે ખેંચાતા તારના નિસાસા છે. તંબુરાની મહેફિલમાં જાણકારો ખાસા છે, શિસ્તબદ્ધ ઝોકા છે, તાલમાં બગાસા છે. તો આ સિતાર વાદન જે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં જે કે એ લોકોને આ સિતાર કહેવાય એ પણ નથી ખબર, તંબુરો કરે એટલે એમણે ખાસ અહીંયા મહેફિલમાં પણ એમ જ કીધું છે કે તંબુરાની મહેફિલમાં જાણકારો ખાસા છે. હવે ડૉક્ટર હેમેન શાહ જે ડર્મેટોલોજીસ્ટ છે, એમની એક ગઝલ છે, એનું શીર્ષક છે સ્વદેશાગમન. અહીંયા જે એનઆરઆઈ યુવકો હોય છે તે છોકરી પસંદ કરવા માટે થોડા સમય માટે ભારત આવે અને પછી પસંદ કરી અને લગ્ન કરીને પાછા ત્યાં વિદેશ ગમન કરે છે. તો એની રચના છે સ્વદેશાગમન. બહુ ઓછા સમય માટે અમેરિકાથી આવે છે, બહુ ઓછા સમય માટે અમેરિકાથી આવે છે, જગત મશહૂર છે એવું લીલું પાનું ધરાવે છે. ગ્રીન કાર્ડ. જગત મશહૂર છે એવું લીલું પાનું ધરાવે છે, રહેવા ફ્લેટ છે જુદો અને ફરવાને ટોયોટા, રહેવા ફ્લેટ છે જુદો અને ફરવાને ટોયોટા, વળી ત્યાં પાસબુક એની રકમ જાડી બતાવે છે, વળી ત્યાં પાસબુક એની રકમ જાડી બતાવે છે, ઊંચાઈ 5'9", વય 30, સ્વભાવ એકંદરે સારો, મિલાવી હાથ જાણે છે ને પાર્ટીઓમાં ફાવે છે, અને માગા તો ઢગલા બંધ આવે છે અહીં, અને માગા તો ઢગલા બંધ આવે છે અહીં, કિંતુ પસંદ બોડી મળે માટે જ છાપામાં છપાવે છે, પસંદ બોડી મળે માટે જ છાપામાં છપાવે છે, ફલાણા ઢીકણા મુરબ્બીઓના આ છે સરનામા, ફલાણા ઢીકણા મુરબ્બીઓના આ છે સરનામા, તરત સંપર્ક સાધો એમ એ ટૂંકમાં જણાવે છે. એટલે બહુ ઓછા સમય માટે અમેરિકાથી આવે છે, જગત મશહૂર છે એવું લીલું પાન ધરાવે છે. એટલે કે લગ્નમાં પ્રેમનું હોવું જરૂરી નથી, ગ્રીન કાર્ડ હોવું જરૂરી છે. એના ઉપર કવિએ કટાક્ષ કર્યો છે. અને બીજા એક હાસ્ય કવિ છે સુરતના, રઈસ મણિયાર. તો આ જે છે લગ્ન કરવા આવ્યા છે અને આ જે રચના છે લગ્ન કરવા માટે ઉત્સુક છે એવા યુવકને ચેતવણી આપે છે સુરતી ભાષામાં. આ છે એક સુરતી ગઝલ. પન્નીને પહટાય તો કેટોની, પન્નીને પહટાય તો કેટોની, વહન જો અટલાય તો કેટોની, હમણાં તો કેટો છે પાપણ પર ઉંચકી લેવ, હમણાં તો કેટો છે પાપણ પર ઉંચકી લેવ, પછી માથે ચડી જાય તો કેટોની, પછી માથે ચડી જાય તો કેટોની, હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, એના પર લુગડા હુકવાય તો કેટોની, એના પર લુગડા હુકવાય તો કેટોની, એની આંખોના આભમાં પંખીના ટોળા, એની આંખોના આભમાં પંખીના ટોળા, પછી ડોળા દેખાય તો કેટોની, પછી ડોળા દેખાય તો કેટોની, હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક છે મારા ભાઈ, હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ, પછી પોયરા અડ્ડાય તો કેટોની, પછી પોયરા અડ્ડાય તો કેટોની, પન્નીને પહતાય તો કેટોની, વાહન જો અથડાય તો કેટોની. અને એમની જ એક નોસ્ટેલ્જિયા આપણને આપણું ગુજરાત જમાના યાદ આવતું હોય એવી એક એમની આ એક લાસ્ટ રચના એમની રજૂ કરીને આપણે ગદ્ય તરફ વળીશું. વીતેલા મિલેનિયમનો માણસ. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ, ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે, રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ, મળે જો ઉકાળો તરત ઘટઘટાવે, મળે જો ઉકાળો તરત ઘટઘટાવે, રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ, ન હોન્ડા ન સેન્ટ્રો ન ઓપેલ એસ્ટ્રા, ન હોન્ડા ન સેન્ટ્રો ન ઓપેલ એસ્ટ્રા, ન એસ્ટીન ન ઝેન ફ્રન્ટી કે ઉનો, બળદગાડું એને હજી એ લુભાવે,
રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. ન રાની ન કાજોલ ન ટ્વિંકલ ન ટબ્બુ, ન રાની ન કાજોલ ન ટ્વિંકલ ન ટબ્બુ, કરિશ્મા નહીં ને રવીના કદી નહીં, હજુ એને નરગીઝ સપનામાં આવે. રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ, હજુ એને નરગીઝ સપનામાં આવે. રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. ન કુરિયર ન એસટીડી ન ફેક્સ કરતો, ન કુરિયર ન એસટીડી ન ફેક્સ કરતો, એ પેજર મોબાઈલ થકી ખૂબ ડરતો. પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે, પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે. રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે. રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. મળે તો ઉકાળો તરત ખટખટાવે. રહીશ તો વીતેલા મિલેનિયમનો માણસ. તો હવે આપણે ગદ્ય તરફ જઈએ, અને ગદ્યમાં પણ ઘણા બધા પ્રકાર છે, કે નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ. તો નવલકથામાં જે સૌથી પહેલું નામ આપણને હાસ્ય નવલકથા આપે છે એ છે રમણભાઈ નીલકંઠની ભદ્રમ ભદ્ર. એ હાસ્યરસની પ્રથમ નવલકથા છે, અને આજની તારીખમાં પણ એ અડીખમ ઊભી છે. તો એ ઘણા બધાને ખબર હશે આ ભદ્રમ ભદ્રની કથા. એનું મૂળ નામ હતું દોલત શંકર. હવે આ દોલત એ આપણા સંસ્કૃતમાંથી ઉદ્ભવેલું નામ નથી, યાવની ભાષા. એટલે એ દોલત શંકરને સપનું આવે છે કે શંકર એના ઉપર ખૂબ કોપાયમાન થયા છે કે આ તું મારા નામ સાથે આવું યાવની નામ તું જોડે છે. એટલે પછી દોલત શંકર પોતાનું નામ બદલીને ભદ્રમ ભદ્ર નામ રાખે છે, અને પ્રતિજ્ઞા લે છે કે હવેથી હું સુસંસ્કૃત શબ્દોનું જ મારા વાણીમાં હું પ્રયોજન કરીશ, બીજા યાવની શબ્દોનો હું પ્રયોગ નહીં કરું. અને પછી એના મિત્ર છે અંબારામ, એની સાથે એને મુંબઈ આવવાનું છે. તો સ્ટેશન ઉપર એ ટિકિટ કઢાવવા માટે જાય છે. મુંબઈની ટિકિટ કઢાવવા માટે કેવા શબ્દો વાપરે છે. ઉત્સાહની વાતો કરતા કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા, આ એમના મિત્ર અંબારામ વાત કરે છે, અમારા બંનેની ટિકિટ કરાવવા ભદ્રમ ભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રમ ભદ્રે કહ્યું, શ્રી મોહમયીની 2 મૂલ્ય પત્રિકા આપો. ટિકિટ માસ્તર પારસી હતો. એણે કહ્યું, આ શું બકેટ? અહીં તો આ ટિકિટ ઓફિસ છે. ભદ્રમ ભદ્રે ઉત્તર દીધો, યવન, તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની 2 મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. એટલે ટિકિટ ઓફિસમાં એક હિન્દુ બેઠો હતો. એને કીધું, સોરાબજી ગ્રાન્ટ રોડની 2 ટિકિટ આપો. ટિકિટ આપતા સોરાબજી બોલ્યા, આલો કઈ બેક થયેલો જ, હું તો સમજતો જ નહીં કે હું બકે છે. ભદ્રમ ભદ્ર હવે કોપ શમાવી શક્યા નહીં. એમણે મોટે નાદે કહ્યું, દુષ્ટ યવન, તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ. અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા. તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો છે, પણ મને તો એટલું જ કહ્યું, દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે, માટે મારે સ્નાન કરવું પડશે. તો આ એ છે. અને ભદ્રમ ભદ્ર પછી આપણને એક બીજી નવલકથા છે રમણભાઈ નીલકંઠ પછી છે સમર્થ હાસ્ય સર્જકો મળ્યા. એમાં ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવેનું સ્મરણ થાય. એમની પાસેથી સંયુક્ત રીતે એક નવલકથા અમે બધા મળે છે. એ બીજી સમર્થ હાસ્ય નવલકથા છે. ધીરુબેન પટેલની હાસ્ય નવલકથા ગગનના લગન પણ છે, જેના ઉપરથી હમણાં થોડા મહિનાઓ પહેલા ધારાવાહિક પણ થઈ હતી. ચુનીલાલ મડિયાની ચોપાટીના બાકડે, સગડા ચેસંગનો સાળો ભાગ 1-2 નવલકથાઓ મળે છે. ઉપરાંત ઈલા અરબ મહેતાની 2 હાસ્ય નવલકથાઓ આપણને મળે છે. એક હતા દિવાન બહાદુર અને વસંત છલકે. આ બંને સુધા સાપ્તાહિકમાં ધારાવાહિક તરીકે પ્રસિદ્ધ થઈ હતી અને ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તો હવે નવલકથા પરથી હું હવે લઘુ નવલ પણ આપણને નવલકથાથી થોડી નાની લઘુ નવલ રતિલાલ બોરીસાગરે ભદ્રમ ભદ્રની પ્રતિકૃતિ સંભવામી યુગે યુગે નામની લઘુ નવલ આપી છે. લઘુ નવલ પછી આવે છે ટૂંકી વાર્તાઓ. હવે ટૂંકી વાર્તાઓમાં ધનસુખલાલ મહેતાની જે આવે છે ટૂંકી વાર્તા હું સરલા ને મિત્ર મંડળ,
એવી રીતે કનૈયાલાલ મુનશીની પણ એક આપણને થાય કે કનૈયાલાલ મુનશીએ તો બધી ઐતિહાસિક નવલકથાઓ જ લખી છે, પરંતુ કનૈયાલાલ મુનશીએ ઘણી હાસ્ય ટૂંકી વાર્તાઓ લખી છે. એમાંની એક છે મારી કામ ચલાઉ ધર્મપત્ની. તો હવે મને ખબર નથી કેટલો સમય છે કે એનો અંશ વાંચું કે નહીં વાંચું નહીં. પછી જો સમય હશે તો એનો અંશ વાંચીશ, કારણ કે એમાં એવું આવે છે કે લેખક કે વાર્તાનો નાયક છે એ એના મિત્રને ત્યાં લગ્ન પ્રસંગે જાય છે, અને પછી એક કોટડીમાં એમને રાતવાસો કરવા માટે મિત્રનો સગો મૂકી જાય છે, ને જેવો કોટડીમાં પગ મૂકે છે તો એવું જુએ છે તો એક યુવાન સ્ત્રી એના નાનકડા 2 વર્ષના બાળકને લઈને સૂતેલી હોય છે. તો એક જ નાની કોટડીમાં બીજાની ધર્મપત્ની સાથે આખી રાત ગાળવી, એમાં જે રમૂજ આખી ઉત્પન્ન કરી છે કનૈયાલાલ મુનશીએ, એ તો તમે વાર્તા વાંચો તો ખબર પડે, કારણ કે હું એ વાંચવા રહીશ તો એમાં ઘણો સમય થઈ જશે. પણ ટૂંકમાં તમે થોડું કહી શકશો? અચ્છા, હા, ચલો ટૂંકમાં હું જરાક કહું છું કે એ જે કામ ચલાઉ ધર્મપત્નીનું, હવે અહીંયા ઘણા બધા હું જોઈ રહી છું પુરુષો, તો એ લોકો વિચારી જુઓ કે એક રાત તમારે એક યુવાન બીજાની ધર્મપત્ની સાથે ગાળવાની છે ને તમે તો એનું પહેલો ફકરો છે મારી કામ ચલાઉ ધર્મપત્ની, લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી. હે 20મી સદીના પત્ની પરાયણ રામચંદ્રો, આ મથાળું જોઈ ભડકશો માં, એની ચમકતી અંજાઈ આંખો મીચશો નહીં. એમાં રહેલું રહસ્ય શું છે તે શોધવા તમારી બેશરમ કલ્પનાથી પ્રયત્ન કરશો નહીં. હું પણ ચુસ્ત પત્ની વ્રત પાળનાર છું, અને ન હોઉં તો પણ મારા ઘરમાં રહેલા જગદંબા એ અસીધારા વ્રતમાંથી મને ચસકવા જેટલી ફુરસદ કે તક આપે તેમ નથી, માટે 2 ધડક આગળ વાંચો. અસીધારા વ્રત એટલે તલવારની ધાર પર ચાલવાનું જે વ્રત હોય, સૌથી કપરું, એટલે કે મારી પત્ની જરા પણ મને એમાં ચસકવા દે એમ નથી. અને પછી મકનજી મને મારે માટે રાખેલી મેળીમાં લઈ ગયો. હું દાદર ચડ્યો અને મકનજીએ દાદર બારી ખેંચી લીધી. એમાં એવું મેળી પર ચડવાનું હોય ને પછી એ લોકો દાદર બારી એટલે સીડી ખેંચી લે, એટલે પછી બીજું કોઈ એમાં દાખલ થઈ નહીં શકે. તો સુવા ફર્યો, મારી આંખે અંધાર આવ્યા અને જોયું તો એક મેળીમાં એક પોળી તળાઈ પર પોતાનું છોકરું થાબડીને ઊંઘાડતી જુવાન સ્ત્રી બેઠી હતી. મારું મોઢું પોળું થઈ ગયું. પેલી પણ સ્ત્રી ચમકીને હાય હાય તમે ક્યાંથી? અમે બંને ગભરાટમાં એકબીજાની સામું જોયું. એક નાની મેળી, અંધારી રાત, ઝાંખો દિવેલનો દીવો, દાદર બારી બંધ, વગર સમજનું છોકરું બાદ કરતા અમે બંને એકલા. તમે ક્યાંથી? અમે લગ્નમાં આવ્યા છીએ. તમે પણ બાર કુવે જ આવવાના હતા? ના ના, તો વાવ કોઠી છે. તો કે ના, તો બાર કુવાના દયાળજીભાઈનું ઘર છે. તો હાય હાય, એટલે હવે એ લોકોને ખબર પડી જાય છે કે આ કઈ ભૂલ થઈ ગઈ લાગે છે, કે એ બંને જણા એક જ કોટડીમાં આવી ગયા છે ભૂલથી. કઈ બીજે ઉતારો આપવાનો હતો ને એમને બીજા લગ્નમાં જવાનું હતું. તો પછી એ લોકો નક્કી કરે છે કે હવે આપણે એવું કરીએ કે આ એક જ રજાઈ આપણને એક જ પાતળી રજાઈ આપી છે, તો એક કામ કરીએ. તો શું? પેલીએ પૂછ્યું. આ તળાઈની એક ગપ તમે માથું મૂકો ને બીજી ગપ હું મૂકું, અને માથા નીચે કઈ મૂકવાનું મળશે તો ઊંઘ આવી જશે. હા, મને પણ ફાવશે, હું પેલી પણ કહે છે. ને આ કીકો છો વચમાં સૂતો, જાણે કેમ આડી ભીત હોય એમ મેં કહ્યું, ને કપડા, કોટ, જેકેટ ને પાઘડી ઉતાર્યા. એટલે કીકાને આમ વચ્ચે દિવાલની જેમ નાના બાબાને સુવડાવ્યો. અમે તળાઈને આગે આગે છેડે માથું મૂકીને ઊંઘવાના પ્રયત્ન કરવા માંડ્યા. એ પ્રયત્ન સફળ થાય પહેલા પેલો છોકરો બે કરતો બેઠો થઈ ગયો. ઓ માં કરતી તેની માં બેઠી થઈ ગઈ. અંતે ઊંઘવાનો પ્રયત્ન છોડી શું છે કરતો હું એ બેઠો થઈ ગયો. પેલી સ્ત્રીએ તો બહુ ફોસલાવાની મહેનત કરી, પણ પેલું કોયરું એકનું બે થયું જ નહીં. મારાથી ન રહેવાયું. પણ એને જોઈએ છે શું? જવાબમાં પેલીનું ઠસ્સાદાર મોં શરમાઈ ગયું, હસવા લાગી. પણ શું? મેં આમાં કઈ ભેદ હતો ધારીને પૂછ્યું.
એને તો એના બાપા રોજ પંપાડીને સુવાડે છે, એથી એ તો રડે છે. પેલીએ ધીમેથી નીચું જોઈને કહ્યું, ઓ તારીની, લાવો હું પંપાડું, જોઈએ ઊંઘે છે. કરી મેં છોકરાને મારી તરફ ખેંચ્યો ને વગર દીકરાનો દીકરો હું પંપાડવા બેઠો. છોકરું પણ જબરું, જ્યાં મારો હાથ પડ્યો કે ટપ દઈને ઊંઘી ગયું. મેં પેલીના સામું જોયું ને શું અમને હસવું આવ્યું છે, જાણે અમે આખા ભવના ભેળા નહીં બાંધ્યા હોય. પછી અમે એક તળાઈને માથું મૂકી સામસામી દિશા તરફ લંબાવ્યું ને ઊંઘ લાવવાની મહેનત કરી. થોડી વારમાં પેલું છોકરું સળવળ્યું એટલે એક હાથ તેના પર પંપાળવા નાખ્યો. પેલી સ્ત્રીએ પણ થાકીને એક પાસું બદલ્યું ને છોકરું સળવળતું સાંભળી સ્વાભાવિક રીતે હાથ લંબાવ્યો ને છોકરાના માથા પર મારો હાથ હતો તેના પર પોતાનો હાથ મૂક્યો. હું બેઠો થઈ ગયો. હે ભગવાન! પેલી સ્ત્રી પણ બેઠી ગઈ. ઓ મારી માં! એમ અમે બે એકબીજાની સામું જોયું. ઉજાગરા છતાં, થાક છતાં અમે બંને હસ્યા. તો આ રીતનું છે ને પછી છેલ્લું વાક્ય આવે છે કે એ મારી 15 કલાકની મારી જે કામ ચલાવ ધર્મપત્નીને મેં વિદાય આપી એમ. તો એ રીતે આખું હાસ્ય ઉપજાવે છે. તો ટૂંકી વાર્તાની વાત થઈ. હવે આપણે હાસ્ય નિબંધો તરફ વળીએ. તો એમાં જેમ નર્મદને ગુજરાતી નિબંધના પિતા ગણવામાં આવે છે, એવી રીતે હાસ્ય નિબંધના પિતાનું બહુમાન રમણભાઈ નીલકંઠને આપી શકાય. પછી રાવી પાઠક, એમણે સ્વૈર વિહારી બનીને હાસ્ય નિબંધો આપ્યા છે. પછી એક મસ્ત ફકીર હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ, એમની પાસેથી પણ હાસ્ય રચનાઓના 4 ગ્રંથ મળે છે. અને જ્યોતિન્દ્ર દવે એ તો ગુજરાતી હાસ્ય સાહિત્યના શ્રેષ્ઠ સર્જક ગણાય છે. પછી વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર એ પ્રમુખપણે હાસ્ય નિબંધોનું સર્જન કરનારા સર્જકો છે. હવે હું હાસ્ય નિબંધકારોમાં તો એટલી સૂચિ છે લાંબી કે ઘણાના નામ લઈશ, ઘણા રહી જશે. ધનસુખલાલ મહેતા, બકુલ ત્રિપાઠી, તારક મહેતા, શાબુદ્દીન રાઠોડ, મધુસૂદન પારેખ, બધા નિરંજન ત્રિવેદી, હરીશ જાની, જગદીશ ત્રિવેદી, સાંઈરામ દવે, રહીશ મણિયા, નિર્મિશ ઠાકર. ને લેખિકાઓની વાત કરીએ તો ઈલા અરબ મહેતા, મીનાક્ષી દીક્ષિત, સ્વાતિ મેડ વગેરે. હવે એ ડિટેલમાં હું નથી પડતી, પણ જ્યોતિન્દ્ર દવેની વાત કરું ને તો એકદમ હાજર જવાબી હતા. નર્મ મર્મના તણખા. એમને કોઈએ પૂછ્યું કે બાળ સાહિત્યમાં તમારું પ્રદાન, તો કે મેં બાળકો આપ્યા છે, મેં 2 બાળકો આપ્યા છે. પછી કે નાના હતા ત્યારે તમે શું કરતા હતા? મોટો થતો હતો. જ્યોતિન્દ્રભાઈ ચા બહુ પીએ, તો એમના મિત્રએ કીધું કે આ તો ધીમું ઝેર છે, તો કે આપણે ક્યાં ઉતાવળ છે. એટલે આ જે એમની સ્પોન્ટેનિયસ જે રમૂજ એ ઊભું કરી શકતા હતા. પછી સાબુદ્દીન રાઠોડ જે છે, એમની હાસ્ય સાથે ફિલસૂફી, એમાં તત્વજ્ઞાન આવે છે. એમના ગુરુએ કહ્યું કે માત્ર તું હસાવ્યા કરે એ નહીં ચાલે, સાથે સાથે તારે કંઈક જ્ઞાન પણ આપવું જોઈએ. એટલે સાબુદ્દીન રાઠોડનું એક એમનું જે નિબંધ છે એમાંથી એક પેરેગ્રાફ વાંચું છું. નજર બદલ ગઈમાંથી. મુંબઈ દૂરદર્શન પર મારો પહેલો જ કાર્યક્રમ હતો. મારા પરમ મિત્ર સુરેન ઠાકર મેહુલ મારો પરિચય આપવાના હતા. કાર્યક્રમની શરૂઆત જ પ્રશ્નોત્તરીથી કરવાની હતી. મેહુલભાઈએ મને પૂછ્યું, તમારું નામ શાબુદ્દીન, અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? મેં કહ્યું નર જાતિ. મેહુલ ભાઈ સાથે શ્રોતાગણ ખડખડાટ હસી પડ્યો. મારા મિત્ર મથુરને જોવા મુંબઈથી મહેમાન આવ્યા. એમાં વિનુભાઈ મહેતા પણ હતા. કોઈ અનુભવી ખેડૂત બળદ ખરીદતા પહેલા એનું નિરીક્ષણ કરે તેમ વિનુભાઈએ મથુરને જોયો અને પછી એક તરફ લઈ ગયા અને મને પૂછ્યું, આ મુરતિયામાં કઈ લાયકાત છે? અને મેં કહ્યું, ઉંમર લાયક છે. વિનુભાઈ ખડખડાટ હસી પડ્યા અને મથુરનું સગપણ થયું ને ધામધૂમથી લગ્ન થયા અને મથુરનો સંસાર શરૂ થયો. એકવાર પછી આ સાબુદ્દીન રાઠોડ કહે છે કે એકવાર મથુર મને કે, આ મારી પત્ની મારી પાસે રોજ 200 રૂપિયા માગે છે. મને નવાઈ લાગી. મેં કહ્યું, એલા રોજ 200 રૂપિયા માગે છે? મથુર કે હા, સવાર પડ્યું નથી ને કે છે લાવો 200 રૂપિયા. મેં કહ્યું, પણ રોજ 200 રૂપિયાનું તારી પત્ની કરે છે શું? મારો પ્રશ્ન સાંભળી ઠોઠ વિદ્યાર્થી માસ્તર સામું ટગર ટગર જુએ એમ મથુર મારી સામે જોઈ રહ્યો. પછી
એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે મથુરે વિચારીને જવાબ આપ્યો, એ તો હું એને 200 રૂપિયા આપું તો ખબર પડે. એટલે આ છે. પછી બીજું પણ એક પ્રસંગ સાબુદ્દીન રાઠોડે કહ્યું હતું કે એમના આખા મિત્ર મંડળીમાં એમનો એક જ મિત્ર જે BA પાસ થયો અને ડિગ્રી મળી, તો બસ એને પરણવાની ઉંમર થઈ તો પછી જીદે ચડ્યો, અભિમાન આવી ગયું કે હું આટલો BA પાસ અને મને કન્યા પણ, મને ગ્રેજ્યુએટ કન્યા જોઈએ. એટલે પછી શોધ ચલાવી તો કેટલી શોધ થઈ, ગ્રેજ્યુએટ કન્યા મળી નહીં. 4 વર્ષ નીકળી ગયા. પછી થોડા ભાઈ નરમ પડ્યા કે હવે મને ગ્રેજ્યુએટ નહીં તો 12મી પાસ પણ કન્યા ચાલશે. એ પણ ન મળી, એમાં 4 વર્ષ નીકળી ગયા. પછી કે હવે 8મી ધોરણ ભણેલી પણ ચાલશે, તોય કન્યા મળી નહીં. છેલ્લે મિત્રએ કહ્યું, મને કન્યા આપો, અક્ષર જ્ઞાન એને હું આપીશ. એટલે હવે આ જે રમૂજવાળી વાત છે, પણ એમાં જે અમને કહેવું છે કે સ્ત્રી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં નહોતું આવ્યું. એટલે એમ કે એ વખતે પણ ગ્રેજ્યુએટ કન્યા મળતી નહોતી. એટલે કેવી હસતા હસતા આ જે હાસ્ય લેખકો હોય ને, હસતા હસતા ગહન વાત એ લોકો કરી દેતા હોય છે. આ એમની ખાસ ખાસિયત છે. હવે હાસ્ય નાટકો પણ ઘણા છે, પણ મને લાગે છે કે આપણો ટાઈમ, એટલે પછી બીજા પ્રકારોમાં આપણે જોઈ શકીએ તો સંવાદથી પણ હાસ્ય નિરૂપણ થાય. હવે વિનોદ ભટ્ટે ઇન્ટરવ્યુ લીધો તો આમનો ગાંધારીનો, એ પણ બહુ હાસ્ય પ્રધાન છે. અને જે આયરન છે કે લેખકનું આજે સમાજમાં શું સ્થાન છે, લેખકનું કે કવિનું, એના માટે વિનોદ ભટ્ટે એક પ્રસંગ લખ્યો છે. એક યુવક અને યુવતી બાકડા પર બેઠા છે, એકબીજાના પ્રેમમાં છે ને લગ્ન કરવા ઉત્સુક છે. છોકરો છોકરીને પૂછે છે, મારા વિશે બધી વાત તો તે તારા બાપુજીને કરી છે ને? હા, કરી. બધી જ. હું જુગાર રમું છું એ કહ્યું? ક્યારેક ડ્રિંક લઉં છું એ પણ જણાવ્યું? હોવે. ને હું કવિતાઓ કરું છું એ પણ કહ્યું હશે? ના હો, એ હજુ નથી કર્યું. પપ્પાને મોટો આઘાત લાગે, એ તો હાર્ટ પેશન્ટ છે, છોકરીએ છડકો કરતા કહ્યું. અને બીજું પણ કવિઓ માટે કહેવાય છે કે લગ્ન પછી પગફેરો કરે દીકરી, તો દીકરી પિયર આવીને માને કહે છે કે માં, તને ખબર છે તારો જમાઈ તો કવિ છે? તો માં કહે છે, હવે શું થાય, પડ્યું પાનું નિભાવી લેવાનું. એટલે કવિ ને લેખકનું જે એના ઉપર આ સમાજમાં સ્થાન છે, એના ઉપર પછી વિનોદ ભટ્ટે પ્રેમ પત્રો લખ્યા છે. 15 હાસ્ય પ્રેમ પત્રો એમણે લખ્યા છે, જેમાં હાસ્ય નિબંધની લાક્ષણિકતાઓ. હવે એમાં દૂધવાળાનો પ્રેમ પત્ર છે કે દૂધવાળો હોય તો એ કેવો પ્રેમ પત્ર લખે, વાલી સુરભી. એટલે એકચ્યુઅલી તો એ જે કન્યાને પ્રેમ કરે છે દૂધવાળો, એનું નામ સુરભી નથી. સુરભી એટલે ગાય. તો વાલી સુરભી, તને થશે કે સવિતાને બદલે તને સુરભી કહીને કેમ સંબોધી? તારા નામમાં ભેળસેળ કેમ કરી નાખી? પણ વાલી, સુરભી નામ મને પણ બહુ પસંદ નથી, કેમ કે હું ગાયનું દૂધ વેચતો નથી, હું તો ભેંસનું દૂધ વેચું છું. પણ મહિષી નામ તને નહીં ગમે? મહિષી એટલે ભેંસ. મહિષી નામ તને નહીં ગમે, એ બીકે જ સુરભી લખ્યું. બાકી તારી નવ સુંદરી આંખો અને વાકડિયા શિંગડા જેવા તારા વાળના પિંડલા જોઈને મને થાય છે કે તને ક્યારે મારા વાડામાં બાંધું, એટલે કે ક્યારે મારા ઘરમાં બાંધું. તો આ પ્રેમ પત્ર છે. એવા ઘણા બધા સ્વરૂપો છે, પણ 40 મિનિટમાં હું ન્યાય નહીં આપી શકું. એટલે હવે કેટલો સમય છે મને ખબર નથી કે રહ્યો છે. એટલે આ આપણે હજુ એકાદી 5 મિનિટ બોલી શકશો, પછી 2-3 સવાલ છે, હું આપને પૂછું છું પછી. તો મારો જ હાસ્ય લેખ રજૂ કરું છું. અને આમ રાજેશ્રીબેને જે પરિચય આપ્યો ને, એમાં સાહિત્ય સંસદ દ્વારા, કારણ કે હાસ્ય રસનું ખેડાણ બહુ ઓછું થાય છે, એટલે 2 વખત હાસ્ય કૃતિઓની સ્પર્ધા કરી હતી કે વધારે ને વધારે લોકો હાસ્ય રસમાં ખેડાણ કરે. તો એ
કૃતિઓમાંથી ધ્યાનાર્હ કૃતિના પુસ્તક થયા હતા. આ પુસ્તકમાં મારી કૃતિઓ છે. પુસ્તક પ્રકાશિત કર્યું છે સાહિત્ય સંસદ, એના પ્રમુખ છે કનુભાઈ સૂચક, અને એમાં એક મારો હાસ્ય નિબંધ છે, થોડો કટ શોર્ટ કરીને હું વાંચીશ કે ઓછા ટાઈમમાં એ પૂરો થઈ જાય. તો મારા હાસ્ય લેખનું શીર્ષક છે, મારે વરસાદ પર હાસ્ય લેખ લખવો છે. એક સાહિત્યિક કાર્યક્રમના આયોજકનો મને ફોન આવ્યો. આપણે વર્ષાને રીઝવવાની છે. આ સાંભળીને હું જેટલી પણ વર્ષાને ઓળખતી હતી, મારી નજર સામે તરી રહી. મેં કહ્યું, હા પણ કઈ વર્ષાને? તો એ ભાઈ મને કહે, અરે વર્ષા રાણીને. એમ તો મને ત્યારે ઘણી રાણીઓ યાદ આવેલી, પણ મેં કહ્યું, એમ કોને ભાઈ કે વરસાદને? તો એ ભાઈ કે, એટલે તમારે વરસાદ પર હાસ્ય લેખ લખીને શ્રોતાઓને રીઝવવાના છે. મને યાદ આવી ગયું કે એક સાહિત્યિક સભામાં એક સિદ્ધહસ્ત લેખકે સાહિત્યના વિવિધ સ્વરૂપોની માહિતી આપતા તારણ કાઢેલું કે હાસ્ય લેખ લખવા સૌથી અઘરા છે. આથી કદાચ ગુજરાતી સાહિત્યમાં હાસ્ય લેખકો બહુ થોડા છે. મને જરા મનમાં ફાંકો ખરો કે આપણે બંધા તો કપડામાં કપડા કામ પણ કરી શકીએ, એટલે મેં તો હા પાડી દીધી. પણ જ્યારે વરસાદ પર હાસ્ય લેખ લખવાની શરૂઆત કરીને ત્યારે ખબર પડી કે આ તો કેટલું કપરું છે, હાસ્ય લેખ લખવાનો, અને પણ વરસાદ પર. અરે હવે તો વરસાદ વિશે આગાહી કરનારાઓ પણ વરસાદ વિશે લખતા ડરે છે, કારણ કે વર્ક, વુમન એન્ડ વેધર આર અનપ્રેડિક્ટેબલ. મેનેજમેન્ટ ક્યારે તગડશે, માનુની ક્યારે વિફરશે, અને મોસમ ક્યારે બગડશે, કોઈ જ કહી શકે નહીં. વરસાદ આપણી ઈચ્છા મુજબ ક્યારેય વરસતો નથી, અને કોઈના કહ્યા મુજબ ક્યાં વરસે છે. અને હવામાન ખાતાની આગાહી પણ એવી રીતે હવે આગાહી કરે છે, મોઘમમાં આગાહી કરે છે. આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ નહીવતથી લઈને અતિ ભારે વર્ષાની સંભાવના છે. આ વરસાદ ગયા વર્ષ કરતા વધારે કે ઓછો હોઈ શકે. આજે જો વરસાદ નહીં પડે તો હવામાન સૂકું રહેશે. હવે એવે જ દિવસે જ્યારે હવામાનની આગાહી કરનારાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે હજુ 15 દિવસ સુધી મુંબઈમાં વરસાદ પડવાનો નથી અને પાણીની ખૂબ તંગી વર્તાશે. આ આગાહીના પ્રથમ દિવસે મારી બેનપણીને હું જુહુના દરિયા કિનારે ફરવા નીકળ્યા. હવે એટલી બધી પાતળી પરમાર ને કે મને તો ડર લાગે કે ક્યાંક હવાનું ચોખ્ખું આવ્યું ને ઉડી ન જાય. તો હું એને વણ માંગી સલાહ આપતી હતી કે જો તારી તબિયતનું ધ્યાન રાખ, હવે થોડું વજન વધાર. ત્યાં તો મુંબઈનો અનપ્રેડિક્ટેબલ વરસાદ જોરદાર તૂટી પડ્યો. એટલે પેલી પાતળી પરમાર મને કે, હું તો વરસાદની બે ધારની વચ્ચેથી નીકળી જઈશ કોરી, તું શું કરશે? અને પછી તો જૂ ઉપર દોડા દોડી થઈ ગઈ ને એમાં મને લાગ્યું કે જાણે કે દોડવાની હરીફાઈમાં મેં ભાગ લીધો છે. એક બેન મોટેથી બૂમો પાડીને મને બોલાવવા લાગ્યા. મને થયું વ્યવસાય ડોક્ટર છું, કોઈ બેન મારા દર્દીમાના હશે તો મને ઓળખી ગયા હશે. ત્યાં તો એમના પતિએ મને પકડી પાડી, ડોક્ટર મેડમ પ્લીઝ ઉભા રહો, મારા પત્નીને આ વરસાદની રિએક્શન આવી છે. મેં કહું, ભાઈ આવો જોરદાર વરસાદ તૂટી પડે તો આવી દોડવાની જ રિએક્શન આવે ને? તો કે ના તમે ઉભા રહો પ્લીઝ મેડમ ઉભા રહો, એવી વાત નથી, મને તો લાગે છે કે આ એસિડ રેન છે. જુઓ એ પાછળ આવતી જ હશે. ત્યાં તો એ બેન દોડતા હાંફતા આવ્યા ને મેં જોયું તો એમની આંખો ને આખો ચહેરો લાલ. હું પોતે ગભરાઈ ગઈ કે લાલ મોઢાવાળો કોઈ ગોરીલો તો. પછી વરસાદ નીતરતી આંખોએ મેં એમના બેનના ચહેરાનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. મેં કહ્યું, બેન આ ધોધમાર વરસાદમાં તમારા માથાની મહેંદીનો રંગ ઉતર્યો છે. આ સાંભળતા જ એ બેનના પતિદેવે તો ઝાટકી નાખ્યા એમને, શું કામ પણ તારી ઉંમર છુપાવવા જાય છે. મને આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ યાદ આવી, મારી મહેંદીનો રંગ ઉડી જાય, સૂરજ ધીમા તપો. એને બદલે હવે એવું લખાવું જોઈએ, મારી મહેંદીનો રંગ ઉતરી જાય, વરસાદ ધીમા પડો. પછી આવી રીતે હું બધાની મદદ માંગતી હતી કે મારે વરસાદ પર હાસ્ય લેખ લખવો છે, કોઈ મને કઈ આઈડિયા આપો. તો પછી મારા પતિદેવની મદદ માંગી, કઈ આઈડિયા આપો ને, મારે વરસાદ પર હાસ્ય લેખ લખવો છે. મને કે તને પરણ્યા પછી હું તો હસવાનું ભૂલી ગયો છું. આજે કે જો મજાક કરું છું, પાછી રિસાઈ નહીં જતી. હવે એ પાછા છે ને વ્યવસાય ડોક્ટર છે, એટલે મને કે વરસાદમાં દર્દીઓને તપાસીને તને ખબર છે ને આપણી કેવી હાલત થાય છે, ફ્લૂ, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, જોન્ડિસ,
અરે બિચારા આપણા દર્દીઓની તો તું દયા ખા. અને આ વર્ષે તો વરસાદને કારણે ફ્રેક્ચરના કેટલા કેસીસ આવ્યા. વરસાદ પર તે કંઈ હાસ્ય લેખ લખાય? મારો નહીં તો દર્દીઓનો વિચાર. મેં કહું બહુ સારું, વરસાદ પર કરુણ લેખ લખવાનો છે ને ત્યારે તમારી મદદ માંગીશ. તમારામાં તો રમૂજનો છાંટો એ નથી, એ કેમ ભૂલી ગઈ? મારું મેણું કદાચ ગમ્યું નહીં હોય એટલે પાછા એ છે ને રહ્યા ગાન છે, એમને ગાવાનો ખૂબ શોખ છે. એ ગાવાનો એક પણ મોકો છોડતા નથી. એમણે તો છોડ્યો મેઘ મલ્હાર, બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો, મીઠા હે કોસા હે બારિશ કા બોસા હે. આગળની પંક્તિ મેં જ ગાઈ નાખી, નાના રે નાના રે નાના રે ના રે ના. અરે ભાઈ મારા વાલા, મારે વરસાદ પર કોઈ શાસ્ત્રીય રાગ નથી છેડવાનો, આકાશમાંથી વરસાદ નથી વરસાવવાનો, મારે વરસાદ પર હાસ્ય લેખ લખવો છે. પછી એક કોલેજના પ્રાધ્યાપક છે ગુજરાતીના, એને હું મળવા ગઈ. તો એ આમ સોમવારથી શનિવાર સુધી પ્રાધ્યાપક છે, પછી રવિવારે કેમ બધે કથા કરવા પણ જાય છે. તો એમને મેં કહું કઈ આઈડિયા આપો ને, મારે વરસાદ પર હાસ્ય લેખ લખવો છે. એ કે એમાં શું મોટી વાત છે. અને એ તો 21 વાસે કથા કહેતા શરૂ થઈ ગયા. આપણા ગુજરાતી લોક સાહિત્યમાં 12 પ્રકારના વરસાદનું વર્ણન મળે છે. નજીવો વરસાદ એટલે ફરફર ફરફરથી વધુ મોટા, તે છાંટા છાંટાથી વધુ મોટા, ટીપા તે ફોરા, ફોરાનો બરફ થાય તે કરા, નળિયા પરથી પાણું વહેતું હોય તે નેવાદાર, વરસાદની ધાર પડે તે અનરાધાર, મુસળધાર ઢેફામાં પાણામાં સતત અઠવાડિયું પડે ને હેલી કહેવાય. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, જાગ્યા વરસે નહીં, અવસર ચૂક્યો મેવું લોક સકામનો, ભારે મેઘ કાંગાતા. મેં કહ્યું બોલો શ્રી મેઘ નારાયણ દેવ કી જય. મેં કહું ભાઈ તમે તો અષાઢી મેઘની જેમ વરસી પડ્યા, પણ મારે વરસાદ પર કથા નથી કરવાની, મારે વરસાદ પર હાસ્ય લેખ લખવાનો છે. પછી મારા નાના ભાઈની મદદ માંગી. એ જરા ભાઈ બહેનોમાં એનું સેન્સ ઓફ હ્યુમર સારું છે. તો અને હમણાં છે ને આર્ટ ઓફ લિવિંગના ક્લાસીસ કરે છે. તો મેં કહ્યું કે જરા મને આઈડિયા આપને, વરસાદ પર હાસ્ય લેખ લખવો છે. તો મારો ભાઈ મને કે વરસાદના કારણે રસ્તા ઉપર નાના મોટા ખાડા પડી જાય છે, રસ્તો ખાડા ટેકરા વાળો થઈ જાય છે. તને નથી લાગતું કે આપણું જીવન જ એ ખાડા ટેકરા, પોટહોલ્સ અને બમ્પ્સથી ભરેલું છે? કેટલા ઉતાર ચઢાવ, અપ્સ ને ડાઉન્સ આવે છે. વરસાદ તો એક જોતા ઈશ્વરનું સ્વરૂપ છે, આપણી પરીક્ષા લે છે. અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, આપણે સમતોલ રહેવાનું છે. મેં કહું ભાઈ હમણાં તું રહેવા દે, મારે વરસાદ પર સંતવાણી ફિલોસોફી નથી લખવાની, મારે વરસાદ પર હાસ્ય લેખ લખવાનો છે. પછી તો મારી બહેનપણી છે, એને મેં કહું તો એને એમ છે કે હું કવિતા સારી લખું છું. તો મને કે જો સાંભળ, તારા હાસ્ય લેખની શરૂઆત છે ને મારી કવિતાથી કરજે. વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું, વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું, વરસાદને પણ લાગે વરસવા જેવું, વરસાદને પણ લાગે વરસવા જેવું. નીકળે છે અહીં સૌ ઓઢી છત્રીને રેનકોટ, કોઈ તો મળે એવું જેની સાથે લાગે પલળવા જેવું. મનમાં થયું એને કહી દઉં એવું તો લખીએ જે લાગે કવિતા જેવું. મેં કહું જો આ છે ને મારે વરસાદ પર કવિતા નથી લખવાની, હાસ્ય લેખ લખવાનો છે. પણ મારી આ હાસ્ય લેખ લખવાની વાતને કેમ કોઈ ગંભીરતાથી લેતું જ નથી? મને ચાર્લી ચેપ્લિન યાદ આવ્યા. તેઓ કહેતા, આઈ ઓલવેઝ લાઈક વોકિંગ ઇન ધ રેન સો નો વન કેન સી મી ક્રાઇંગ. મને વરસાદમાં ચાલવું ગમે છે, જેથી મારા આંસુ કોઈ જોઈ ન શકે. વિશ્વવિખ્યાત હાસ્ય અભિનેતાએ પણ વરસાદ વિશે કેવી ગહન અને ગંભીર વાત કરી. તો હવે મારી શું વિસાત, હવે હું શું કરું? તમારા કોઈ પાસે આઈડિયા હોય તો આપજો ને, મારે વરસાદ પર હાસ્ય લેખ લખવો છે.